હોશિયાર સસલું અને સિંહ વાર્તા ઘણા સમય પહેલા એક ક્રૂર સિંહ જંગલનો રાજા હતો. તેણે તેના ખોરાક માટે પ્રાણીઓની હત્યા કરી. જંગલના બધા પ્રાણીઓ ડરી ગયા. એક દિવસ બધા પ્રાણીઓ તેમની પાસે સૂચન લઈને ગયા. તેમાંથી સૌથી હોશિયાર શિયાળે પ્રેમથી કહ્યું, મહારાજ, તમે અમારા રાજા છો. અમે તમારા સેવક છીએ. અમારી પાસે એક સૂચન છે. તમે વૃદ્ધ અને નબળા થઈ રહ્યા છો, તો તમે ઘરે કેમ નથી રહેતા? અમે વચન આપીએ છીએ કે દરરોજ એક પ્રાણી તમારો ખોરાક બનશે. હવે તમારે શિકાર કરવાની જરૂર નથી. આપણે પણ શાંતિથી જીવીશું. સિંહને સલાહ ગમી. તેણે ગર્જના કરી, જો તમે પ્રાણીઓને મોકલી શકતા નથી, તો હું ઈચ્છું તેટલા પ્રાણીઓને મારી નાખીશ. પ્રાણીઓએ કહ્યું, મહારાજ, અમે અમારું વચન પાળીશું. તે દિવસથી દરરોજ એક પ્રાણી સિંહના ગુફામાં જતું અને સિંહ તેને ખાઈ લેતો. એક દિવસ સસલાનો વારો આવ્યો અને એક નાનકડા સસલાને જવાનું કહેવામાં આવ્યું. તે ખૂબ જ સ્માર્ટ હતો. સિંહ બધાને મારીને ખાતો રહે તે વાત તેને પસંદ ન પડી. તેણે ગુફા તરફ જઈને બચવાનો રસ્તો શોધી કાઢ્યો. તે ધીરે ધીરે ચાલ્યો અને ત્યાં મોડો પહોંચ્યો. નાના સસલાને ખાવાનું જોઈને સિંહને ગુસ્સો આવ્યો. તેણે ગર્જના કરી, તમને કોણે મોકલ્યો? તમે મારા માટે ખાવા માટે બહુ નાના છો અને તમે પણ મોડા આવ્યા છો. મને બહુ ભૂખ લાગી છે. નાના સસલાએ સલામ કરી, મહારાજ, કૃપા કરીને મારી વાત સાંભળો. મારી સાથે વધુ 5 સસલા મોકલવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં એક સિંહ તેમને મળ્યો અને તેમને ખાઈ ગયા. તેણે કહ્યું કે તે જંગલનો રાજા છે. કોઈક રીતે હું છટકી ગયો. બીજો સિંહ, બીજો ક્યાં છે? સિંહ ગરજ્યા. સસલું સિંહને જંગલમાં એક કૂવામાં લઈ ગયો. તે ત્યાંના કિલ્લામાં રહે છે. તને આ રીતે આવતા જોઈને તે સંતાઈ ગયો. સસલાએ કૂવા તરફ ઈશારો કર્યો. સસલાએ સિંહને નીચે જોવા કહ્યું. જ્યારે સિંહે પાણીમાં જોયું, ત્યારે તેણે તેનું પ્રતિબિંબ જોયું. તેણે ગુસ્સાથી ગર્જના કરી. કૂવામાંથી ગર્જના પણ વધુ જોરથી આવી. પોતાની ગર્જનાનો પડઘો સાંભળીને સિંહે વિચાર્યું કે બીજો સિંહ ગર્જના કરી રહ્યો છે. દુશ્મનને મારવા માટે તે કૂવામાં કૂદી પડ્યો. તે કૂવામાં ડૂબી ગયો અને બહાર નીકળી શક્યા ન હતા. ચતુર સસલું ખુશીથી ઘરે પરત ફર્યું. તેણે પોતાની હિંમત અને ચતુરાઈથી પ્રાણીઓના જીવ બચાવ્યા. શિક્ષણ, શક્તિ કરતાં શાણપણ શ્રેષ્ઠ છે.